બધા જ વિદ્યાર્થી મિત્રોને સૌપ્રથમ તમારા જય સ્વામિનારાયણ. મને આશા છે કે તમારા બધા જે છે એ સ્વસ્થ હતો અને પોતાનો ખ્યાલ જે છે કોરોનાની અંદર એ ધ્યાનપૂર્વક રાખતા હશો. હમણાં વેકેશનનો સમયગાળો પૂરો થઈ ગયા બાદ આપણે ફરીથી આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણો જે છે જે આપણે વેકેશન પહેલાં ચાલુ કરેલું હતું, જ્યાંથી અધૂરું હતું ત્યાંથી ફરી પાછું આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો આપણે લાસ્ટ જે લેક્ચર હતો એમાં રાઉલ્ટનો નિયમ જે છે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે આપણે જોયો હતો, જેમાં આપણે એક સૂત્ર પણ સાબિત કર્યું હતું, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2. આ જે સૂત્ર છે બાળકો, આની મદદથી આપણે દાખલાની ગણતરી જે છે એ પણ કરશું, પણ એની અંદર અમુક વસ્તુ જે છે પહેલાં એ બાકી છે એ આપણે પૂરી કરી લઈએ કે જ્યારે ક્યારેય પણ દ્રાવણ અથવા પ્રવાહી સાથે સંતુલનમાં હોય તેવા બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ જે છે એ પણ મેળવી શકાય છે. કેવા? તો કે ભાઈ દ્રાવણ અથવા કહી શકાય કે પ્રવાહી સાથે સંતુલનમાં હોય તેવા બાષ્પશીલ ઘટકોનું આંશિક બાષ્પ દબાણ જે છે એ મેળવી શકાય છે. બાળકો એ કઈ રીતના મેળવવું, એના માટે તમારે 11મા ધોરણની અંદર દ્રવ્યની અવસ્થામાં એક સૂત્ર જે છે એ આવી ગયું છે, એના આધારે જે છે એ આપણે મેળવશું. તો પહેલા તો કહીશું કે બાષ્પ કલામાં અથવા કહી શકાય કે બાષ્પ અવસ્થામાં, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ઘટક 1 નું બાષ્પ દબાણ અને એના મોલ અંશ જે છે એ અનુક્રમે બાષ્પ દબાણને કહી દો P1 અને મોલ અંશને કહી દો Y1. બાષ્પ દબાણ જે છે એને P1 થી દર્શાવ્યું છે, મોલ અંશને Y1 થી બતાવ્યું છે. અને ઘટક 2 એનું બાષ્પ દબાણ જે છે અને મોલ અંશ એને તમે બતાવો P2 અને Y2. મોલ અંશ છે એ Y2 છે, બાષ્પ દબાણ છે એ P2 છે. અને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે આને કહી દો P ટોટલ અથવા P કુલ. તો બાળકો 11મા ધોરણમાં દ્રવ્યની અવસ્થામાં ડાલ્ટનના નિયમમાં તમારે સૂત્ર આવતું કે ભાઈ આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ કુલ દબાણ ગુણ્યા ઘટકના મોલ અંશ. આ સૂત્ર જે છે આપણે આવી ગયું છે. આને ઉપરથી જ તમે આંશિક બાષ્પ દબાણ જે છે એ મેળવશો. તો માની લો કે ઘટક 1 માટે મારે લખવું હોય તો ઘટક 1 માટે હું આમ કહી શકું, એનું આંશિક બાષ્પ દબાણ એટલે P1 ઇઝ ઇક્વલ ટુ કુલ દબાણ એને કહી શકો P ટોટલ અને એના મોલ અંશ એટલે લખી શકાય Y1. એ કેમ આવ્યું? આંશિક બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ કુલ દબાણ અને એના મોલ અંશ. આવી જ રીતના તમે બાળકો ઘટક 2 માટે પણ દર્શાવી શકો છો. ઘટક 2 માટે કઈ રીતના? તો કે P2 બરાબર P ટોટલ ઇન્ટુ Y2. આ બંને જે છે એ કઈ રીતના મેળવા છે? તો કે આંશિક બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ કુલ બાષ્પ દબાણ ગુણ્યા એના મોલ અંશ. આ પ્રમાણે છે. અને ક્યારે? તો બાષ્પ કલામાં છે. બાષ્પ કલામાં કે જ્યારે ક્યારેક પણ પ્રવાહી અને બાષ્પ એ બંને જે છે એકબીજા સાથે સંતુલનમાં હોય ત્યારે જે છે તમે કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ જે છે એ આ રીતના મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો બાળકો? તો આના પછી આપણે જોઈએ તો એક દાખલો જે છે એ આ સૂત્ર ઉપર આધારિત છે. તે દાખલો જે છે કોયડો છે એ આપણે અત્યારે ગણતરીમાં જોશું. તો બાળકો એના માટે સૌપ્રથમ તો એ કોયડો કયો છે એ તમને કહી દઉં. કોયડો 2.5 જેની રકમ જે છે હું અહીંયા વાંચું છું અને ગીવન શું છે આપણે લખીએ છીએ. કોયડો 2.5 જે છે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ CHCl3 આને કહેવાય ક્લોરોફોર્મ, અને ડાયક્લોરોમિથેન જેને કહેવાય CH2Cl2. ઉપરનું છે એને કહેવાય ક્લોરોફોર્મ, નીચેનું છે એને કહેવાય ડાયક્લોરોમિથેન. એના બાષ્પ દબાણ અનુક્રમે તમને આપ્યા છે. આનું બાષ્પ દબાણ આપ્યું છે 200 ml Hg, જ્યારે આનું બાષ્પ દબાણ આપ્યું છે 415 mm
Hg. તો બંનેના બાષ્પ દબાણ છે. હવે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ, એનો મતલબ કે CHCl3 નું દળ તમને આપ્યું છે 25.5 ગ્રામ, અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન CH2Cl2, આનું જે દળ જે છે એ પણ તમને પ્રશ્નમાં આપ્યું છે. એ કેટલું છે? તો કે 40 ગ્રામ. ને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. એનો મતલબ કે તમારે P ટોટલ આ ગણવાનું છે. પહેલી વાત આ બેયને તમે મિશ્ર કરો છો, ત્યારબાદ જે દ્રાવણ બને છે એનું બાષ્પ દબાણ કુલ કેટલું થાય એ તમારે ગણતરી કરવાની છે, જે આપણે હમણાં કરશું. અને બીજું કીધું છે બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ ગણો. એટલે આ બંને ઘટકો છે એનું બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ. સો આટલો જે છે એ પ્રશ્ન છે. પ્રશ્નમાં આટલું આપણને આપ્યું છે. બે વસ્તુ ગોતવાની છે. એક તો બંને ઘટકોના મોલ અંશ બાષ્પ અવસ્થામાં કેટલા છે એ ગણવાના છે, અને બીજું બંને દ્રાવણોને મિશ્ર કરીએ અને જે દ્રાવણ બને છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું છે એ પણ ગણવાનું છે. આ બે વસ્તુ જે છે એની ગણતરી કરવાની છે. તમારી ટેક્સ્ટબુકમાં જે મેથડ છે એના કરતાં બીજી મેથડથી હું કરાવું છું, જે સહેલી મેથડ છે, તમને મજા આવશે. એ મેથડથી આપણે સોલ્વ કરશું. બરાબર છે? ચાલો જોઈ લો. ચાલો ભાઈ, હવે આપણે પહેલી વાત જોઈએ તો કુલ બાષ્પ દબાણ જે છે એ આપણે ગોતવાનું છે. હમણાં મેં તમને કીધું, આ શરૂઆતમાં લખ્યું હતું કે આ સૂત્ર જે છે તમારા દાખલામાં કામ આવશે કે P ટોટલ બરાબર P10 × x1 + P20 × x2. તો આપણે માની લ્યો કે આ જે છે ક્લોરોફોર્મ એને 1 થી બતાવીએ અને ડાયક્લોરોમિથેન છે એને 2 થી બતાવો. તો આપણી પાસે જે સૂત્ર છે P ટોટલ is equal to P10 × x1 plus P20 × x2. બરાબર? આ આપણે ગોતવાનું છે. આ આપણી પાસે છે EQ, તો કે આ જે છે કારણ કે આપણે એને 1 થી બતાવ્યું છે તો આ જે છે એને તમે કહી દો P10 અને આ જે છે એને તમે કહી દો P20. તો એનો મતલબ કે આ બંને છે P10 અને P20 એ બંને છે આપણી પાસે. જો x1 અને x2 મેળવી લઈએ, બંનેના મોલ અંશ મેળવી લઈએ તો આપણે કુલ બાષ્પ દબાણ મળી જાય. પણ એ મોલ અંશ ક્યારે મળે? ત્યારે એ બંનેના મોલ હોય તો. અને મોલ ક્યારે મળે? કે એનું દળ આપેલું છે. હવે એનું આણ્વીય દળ મેળવી લઈએ તો એની ઉપરથી બંનેના મોલ મળી જાય. તો સૌ પ્રથમ આપણે શું કરશું? આ મેઇન છે, આમાં આપણે કિંમત મૂકવાની છે. સૌથી પહેલા તો CHCl3 નું આણ્વીય દળ લઈએ, કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 અને ક્લોરીનનું 35.5 × 3 ક્લોરીન છે એટલા માટે. તો આની આપણે ગણતરી કરીએ 35.5 × 3 + 13 એટલે આ થાય છે 119.5. જ્યારે CH2Cl2 એનું આણ્વીય દળ લઈએ તો કાર્બનનું 12, હાઇડ્રોજન 2 છે અને 2 ક્લોરીન છે, એકનું 35.5, બેનું 71. સો આ થશે 71 + 14 85. બેયના આણ્વીય દળ આપણી પાસે આવી ગયા છે. હવે ત્યારબાદ બંનેના આપણે મોલ ગોતશું. એમાં સૌપ્રથમ CHCl3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ ક્લોરોફોર્મનું દળ અને ક્લોરોફોર્મનું આણ્વીય દળ. ક્લોરોફોર્મનું દળ આપણી પાસે છે કેટલું છે? તો કે 25.5 અને ક્લોરોફોર્મનું આણ્વીય દળ એ પણ છે 119.5. આની ગણતરી કરીએ. આ આવે છે 0.213. ક્લોરોફોર્મના મોલ એ મળી ગયા છે. આવી રીતના CH2Cl2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ ડાયક્લોરોમિથેનનું દળ અને છેદમાં એના આણ્વીય દળ. ડાયક્લોરોમિથેનનું દળ છે 40, એનું આણ્વીય દળ છે 85. તો 40 ના છેદમાં
85 કરીએ આપણે, આ છે 0.47, બંનેના મોલ છે એ આપણે મળી ગયા. હવે કોઈ પણના મોલ્સ મેળવવા હોય તો શું કરવું પડે? તો કે ભાઈ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો સૌ પ્રથમ તો કુલ મોલ મેળવી લઈએ. કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ ક્લોરોફોર્મના મોલ પ્લસ ડાયક્લોરોમિથેનના મોલ. સો કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ 0.213 પ્લસ 0.47, બેયના મોલનો સરવાળો કર્યો એટલે આ કુલ મોલ જે છે એ તમને મળી જશે. સો આની સરવાળો તમે કરો એટલે એ થશે પ્લસ 0.213 પ્લસ 0.47, આ થાય છે 0.683. કુલ મોલ જે છે આપણને મળી ગયા છે. તો હવે આપણી પાસે ઘટકના મોલ છે, કુલ મોલ છે, તો એની પરથી બંનેના મોલ્સ છે એ મેળવી લઈએ. તો સૌ પ્રથમ ક્લોરોફોર્મ CHCl3 ના મોલ્સ જે છે અહીંયા X1, આ જે છે એ ક્લોરોફોર્મનું છે અને આ જે છે એ CH2Cl2 નું છે. આ 2 થી બતાવ્યું છે, આ 1 થી બતાવ્યું છે. તો ક્લોરોફોર્મના મોલ એટલે ક્લોરોફોર્મના મોલ છે 0.72 છેદમાં કુલ મોલ છે 0.68. સો આના મોલ્સ મળી જશે. આવી રીતના ડાયક્લોરોમિથેનના મોલ્સ X2 બરાબર ડાયક્લોરોમિથેન એટલે 0.47 એના મોલ છેદમાં કુલ મોલ 0.68. સો બે કિંમત જે છે આપણે લઈએ 0.72 છેદમાં 0.68 આવે છે 0.31 જ્યારે 0.47 છેદમાં 0.683 આવે છે 0.68. ઓકે, તો હવે બાળકો અહીંયા આપણે બંનેના મોલ અંશ જે છે એ મેળવી લીધા છે. એ કઈ રીતના મળ્યા? તો કે ભાઈ ઘટકના મોલ એના છેદમાં કુલ મોલ, આની ઉપરથી બંનેના મોલ અંશ છે એ મળી ગયા. હવે આ બંનેની કિંમત જે છે એ તમારે અહીંયા મૂકવાની છે. તો સૌ પ્રથમ તો P ટોટલ બરાબર P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2. ફરી પાછું કહું છું, આ CH2Cl2 નું છે, આ CHCl3 નું છે. x1 અને x2 એ આપણી પાસે છે. P10 અને P20 એ બંને જે છે એ પ્રશ્નમાં તમને આપ્યા છે, જે મેં અહીંયા તમને ગિવનમાં કીધું. તો ફરી પાછું આપણે જોઈએ કે ક્લોરોફોર્મ છે એનું બાષ્પ દબાણ જે છે એ તમને આપેલું છે પ્રશ્નમાં. આ P10 એ છે 200 અને x1 એટલે કે ક્લોરોફોર્મના મોલ્સ એ કેટલા છે? તો કે 0.3118 પ્લસ P20 ડાયક્લોરોમિથેનના મોલ્સ છે એ તમને પ્રશ્નમાં આપ્યા છે 415 અને એના મોલ્સ છે 0.688. સો બંનેના મોલ અંશ જે છે એ અને P1 P20 P20 જે પ્રશ્નમાં આપણને આપ્યું છે આની પરથી હવે આપણે કુલ બાષ્પ દબાણ જે છે એ ગોતીશું. તો સૌપ્રથમ કેલ્ક્યુલેટરમાં આપણે ગણતરી કરીએ. 200 ગુણ્યા 0.3118 એટલે આ આવે છે બાળકો 62.36 પ્લસ 415 ગુણ્યા 0.688 એટલે આ બાળકો આવે છે 285.52 પ્લસ 62.36 એટલે આ આવે છે 347.88 mmHg. આ બાળકો તમારો પહેલો જવાબ જે છે એ આવી ગયો છે કુલ બાષ્પ દબાણ. હવે આપણે બાષ્પ કલામાં બંને ઘટકના મોલ અંશ જે છે એ ગોતવાના છે બાળકો. તો બાષ્પ કલામાં ઘટકના મોલ અંશ કઈ રીતના મળે? તો કે ભાઈ બાષ્પ કલામાં ઘટકના મોલ અંશ આ ગોતવાના છે. આ બીજો પ્રશ્ન હતો બંને ઘટકોના. એના માટે હમણાં આપણે સૂત્ર જોયું કે ભાઈ આંશિક બાષ્પ દબાણ ઇક્વલ ટુ કુલ બાષ્પ દબાણ ઇન્ટુ એના મોલ અંશ y1 અને P2 બરાબર લખી શકાય P ટોટલ
ઇન્ટુ y2. આ ક્લોરોફોર્મ માટે અને આ CH2Cl2 માટે, ડાયક્લોરોમિથેન માટે. તો આપણી પાસે બાળકો બાષ્પ દબાણ તો બેયના જ, કુલ બાષ્પ દબાણ તો આપણી પાસે મેળવી લીધું છે. અને બંનેના મોલ અંશ એટલે કે અહીંયા y1 અને અહીંયા y2 એ બંને ગોતવાના છે. તો ભાઈ P ટોટલ આપણે મેળવી લીધું છે. P1 ને P2 હોય તો એ તમે મેળવી શકો. તો એ કઈ રીતના મળે? તો કે ભાઈ P1, હવે આપણી પાસે આ પણ સૂત્ર હતું કે P1 બરાબર P10 into x1, એવી રીતના P2 બરાબર P20 into x2. એટલે બીજું કાંઈ નથી, આ જ છે. જો P10 into x1, P20 into x2, પણ એની ગણતરી તો આપણી પાસે ટોટલ છે જ બેયની. સો P1 બરાબર P10 into x1, તો P1 બરાબર P10 into x1 એ ગણતરી આપણી પાસે છે, જે છે 62.36 mmHg. જ્યારે P2 બરાબર P20 into x2 એની ગણતરી પણ આપણી પાસે છે, P20 into x2 એ કેટલું છે? તો 285.52. સો આપણી પાસે P1 અને P2 આ બંને છે, P1 અને P2 આ બંને છે, અને કુલ બાષ્પ દબાણ એ પણ છે. તો એની બધી y1 ને y2 બાષ્પ અવસ્થામાં બંનેના મોલસ છે એ પણ મળી જાય. તો આના માટે કરીએ તો y1 બરાબર લખાય ક્લોરોફોર્મ માટે P1 upon P total, અને y2 માટે લખાય P2 upon P total. P1 જે આપણે ઉપર મેળવ્યું કેટલું છે? તો કે 62.36 એના છેદમાં P total 347.88. જ્યારે આના માટે ડાયક્લોરોમિથેન માટે y2 બરાબર આને છેદમાં જ દીધું છે, એટલે P2 જે છે એ આપણી પાસે છે કેટલું છે? તો કે ભાઈ 285.52 અને છેદમાં 347.88. સો આ બંનેની બાળકો આપણે ગણતરી જે છે એ કરી લઈએ. પહેલું છે 62.36 એના છેદમાં 347.88, જે આવે છે 0.179 એપ્રોક્સિમેટલી તમે 0.18 લઈ શકો છો. તો આનું કેટલું થશે બાળકો? આમ તો કરાય જ નહીં, કારણ કે બંનેના મોલસનો સરવાળો તો એક થાય. જો આ 0.18 હોય તો આ કેટલું હોય? તો કે 0.82 જ હોય. તેમ છતાં આપણે ગણતરી જે છે એ કરી લઈએ. $285.52 એના છેદમાં 347.88, સો આવે છે 0.82. 0.18 તો આ 0.82 જ આવે. બંનેના મોલસનો સરવાળો છે એ એક થાય. તો આ રીતના બંને ઘટકોના બાષ્પ અવસ્થામાં મોલ અંશ છે એ આ રીતના મેળવી શકાય. જો બાળકો આખો દાખલો સૌપ્રથમ આપણે શું કર્યું તો કે કુલ બાષ્પ દબાણ જે છે એ મેળવ્યું છે. એ મેળવવા માટે આપણે શું કર્યું તો કે P10 P20 હતા, બંનેના મોલ અંશ છે એ મેળવી લીધા. એ મોલ અંશની કિંમત છે એમાં મૂકી અને P10 into x1 આ પ્રમાણે P ટોટલ મેળવ્યું છે. બાષ્પ અવસ્થામાં દરેક ઘટકના મોલ અંશ મેળવવાનું સૂત્ર આપણી પાસે છે કે આંશિક બાષ્પ દબાણ ઇક્વલ કુલ બાષ્પ દબાણ ઇન્ટુ મોલ અંશ. હમણાં આપણે જોયું તો એ આ જે છે એ મેળવવાનું છે y1 y2. P ટોટલ આપણી પાસે છે, તો P1 ને P2 ગોતવાનું. એ કેમ ગોતવાનું? તો કે P1 બરાબર P10 into x1 એ તો આપણી પાસે હતું અહીં P10 into x1 એ ગણતરી આપણે કરી છે. અહીંના P2 બરાબર P20 into x2 એની ગણતરી પણ આપણી પાસે છે, એ આપણે અહીંયા કરી છે. સો આ બંને P1 ને P2 મળી ગયા. P1 ને P2 આપણે મેળવી લીધા છે. આ છે આને કરતા બને અને આ છેદમાં જ આવે. સો આ રીતના તમને જવાબ મળી જશે. ટેક્સ્ટ બુકની મેથડ અલગ છે, મેં કરાયું એ મેથડ અલગ છે. આ સિમ્પલ અને સરળ છે. આ પ્રમાણે તમે ટેક્સ્ટ બુકની અંદર દાખલો જે છે એની ગણતરી છે કરી લેજો. અને આ બીજું કઈ સૂત્ર નથી, હમણાં મેં તમને કીધું એ આંશિક બાષ્પ દબાણ ઇક્વલ કુલ બાષ્પ દબાણ ગુણ્યા એના મોલ અંશ. આ સૂત્ર પ્રમાણે આપણે આગળ ગણતરી કરી છે. જોઈએ તો બાળકો આ જે આપણે દાખલો જોયો એમાં ટેક્સ્ટ બુકની અંદર મેથડ જે છે એ જુદી છે અને મેં કરાયું એ જુદું છે. એટલે આમાં જેમ છે એ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકમાં છે એ સાથે લખતા જજો, પેન્સિલથી લખવું. ત્યારબાદ બાળકો આપણે જોશું રાઉલ્ટ અને હેનરીભાઈના નિયમની વિશિષ્ટ સરખામણી.
દાખલા તરીકે આપણી પાસે કોઈ દ્રાવણ છે અને દ્રાવણમાં રહેલો ઘટક છે એને એક તરીકે બતાવીએ તો રાઉલ્ટના નિયમ પ્રમાણે અને હેનરીના નિયમ પ્રમાણે કઈ રીતના દર્શાવી શકાય એ આપણે જોઈએ. દાખલા તરીકે દ્રાવણમાં રહેલો ઘટક એને તમે એક તરીકે બતાવો તો રાઉલ્ટભાઈના નિયમ પ્રમાણે એમ કહી શકાય કે ભાઈ દ્રાવણમાં રહેલા ઘટકનું આંશિક બાષ્પ દબાણ જે છે એ તેના મોલ અંશના સમપ્રમાણમાં થાય. સો આની પરથી કહી શકાય કે રાઉલ્ટભાઈના નિયમ પ્રમાણે, કોના નિયમ પ્રમાણે? રાઉલ્ટભાઈના નિયમ પ્રમાણે દ્રાવણમાં રહેલા ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. તો આની ઉપરથી એમ કહી શકાય કે P1 ચલે છે x1, આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. ચલે છે દૂર કરવું હોય તો therefore લખી શકાય P10 * P10, P1 બરાબર P10 * x1. આંશિક બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. ચલે છે દૂર કરવા માટે અચળાંક ઉમેર્યો છે, અચળાંક છે P10 છે. આ વાત હતી રાઉલ્ટના નિયમ પ્રમાણે. જ્યારે હેનરીભાઈના નિયમ પ્રમાણે એમ કહી શકાય કે ભાઈ વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં જે દ્રાવ્યતા છે એ પણ તેના મોલ અંશના સમપ્રમાણમાં જ છે. તો આના માટે એમ કહી શકાય કે ભાઈ આપણે આ સૂત્ર હેનરીભાઈના નિયમનું ગાણિતિક સ્વરૂપ લખીએ તો કે ભાઈ P ચલે છે x, પણ આ જે છે એ દ્રાવ્યતાના સંદર્ભમાં છે. પાછું એક વાર કહું છું, હેનરીભાઈનો નિયમ છે એ દ્રાવ્યતાના સંદર્ભમાં છે. આ પણ એના મોલ અંશના સમપ્રમાણમાં છે અને ચલે છે દૂર કરવા માટે અચળાંક મેળવીએ તો P બરાબર લખાય kh * x, જ્યાં kh છે ને કહેવાય હેનરીનો અચળાંક. આને કહી દો સમીકરણ 1, આને કહી દો સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી એમ કહી શકાય કે બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ અને બાષ્પશીલ ઘટકની દ્રાવ્યતા જે છે એ બંને તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. પાછું કરું કહું છું બાળકો, બંને સમીકરણ પરથી એટલે કે સમીકરણ 1 અને 2 પરથી બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ અને બાષ્પશીલ ઘટકની દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતા તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. પણ આ બંને સમીકરણને સરખાવતા જોવા એવું મળે છે કે બંનેના અચળાંક એટલે કે અહીંયા રાઉલ્ટના નિયમનો અચળાંક P10, હેનરીના નિયમનો અચળાંક એટલે કે kh, એ kh ના મૂલ્યોમાં તફાવત હોય છે. શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. એનો મતલબ કે રાઉલ્ટના નિયમનો અચળાંક એટલે P10 અને હેનરીના નિયમનો અચળાંક એટલે કે kh, એ બંનેના મૂલ્યો જે છે એમાં તફાવત છે એ જોવા મળે છે. પણ આ એક વિશિષ્ટ કિસ્સો છે કે જેની અંદર બંને P10 બરાબર kh છે એ સરખા જોવા મળે છે. આ એક વિશિષ્ટ કિસ્સો છે કે જેની અંદર બંને જે છે એ સરખા જોવા મળે છે. પણ બંનેના સમીકરણને સરખાવતા અહીંયા બાષ્પ દબાણ જે છે, આંશિક બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. અહીંયા વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકના દ્રાવ્યતા જે છે એ એના મોલ અંશના સમપ્રમાણમાં છે. પણ બંનેના અચળાંકના મૂલ્યો છે એમાં તફાવત આવે છે. તે દર્શાવે છે કે વાયુમય દ્રાવ્યનું પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા જે છે એ હેનરીના નિયમને અનુસરે છે, જ્યારે આંશિક બાષ્પ દબાણ જે છે એ રાઉલ્ટના નિયમને અનુસરે છે. સો દ્રાવ્યતાના સંદર્ભમાં વાત કરીએ તો એ હેનરીના નિયમને અનુસરે છે અને ઘટકનું બાષ્પ દબાણ, આંશિક બાષ્પ દબાણની વાત કરીએ તો એ રાઉલ્ટના નિયમને અનુસરે છે. કારણ તો કે બંને સમીકરણને સરખાવતા બંનેના અચળાંકના મૂલ્યમાં તફાવત જોવા મળે છે. જે દર્શાવે છે કે આંશિક બાષ્પ દબાણ છે એ રાઉલ્ટના નિયમને અનુસરે છે, ત્યારે દ્રાવ્યતા જે છે એ હેનરીના નિયમને અનુસરે છે. ત્યારબાદ બાળકો એક વસ્તુ જે છે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ વધારાનું છે એવું કહી દઉં. અચળ તાપમાને એકમ કદ ધરાવતા પ્રવાહીમાં
જે રહેલા દ્રાવ્ય થયેલ વાયુ હોય એ વાયુનું જે જથ્થો છે, એટલે કે વાયુ જે છે કેટલા પ્રમાણમાં છે, એ વાયુનો જથ્થો જે છે એ એના દબાણના સમપ્રમાણમાં હોય છે જ્યારે એ પ્રવાહી સાથે સંતુલનમાં હોય. પાછું કરું બાળકો, રિપીટ કરું છું, જે હું કહું છું એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, વધારાનું છે. એનું સમીકરણ પણ આપીશ, એ સમીકરણ છે એ તમે લખી લેજો અને સમીકરણ ઉપરથી તમારે દાખલા જે છે એકાદ બે એ આવે છે તો એ સમીકરણનો એમાં એનો ઉપયોગ કરજો. પહેલાં તો નિયમ શું છે એ પણ કહી દઉં. હેનરીના નિયમને લગતું જ છે. હેનરીના નિયમને બીજી રીતના રજૂઆત કઈ રીતના કરવી એ દર્શાવું છું કે નિયત તાપમાને એકમ કદ ધરાવતા પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ વાયુનો જથ્થો એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય જ્યારે તે પ્રવાહી સાથે સંતુલનમાં હોય. કોની સાથે? પ્રવાહી સાથે. તો પેલા નિયમ આમ છે, નિયત તાપમાન એકમ કદ ધરાવતા પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ વાયુનો જથ્થો, જેને દર્શાવો m થી, એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય જ્યારે તે પ્રવાહી સાથે સંતુલનમાં હોય. આ જે છે એ બાળકો નિયમ છે. તેનું ગાણિતિક સ્વરૂપ આમ આપી શકાય. દાખલા તરીકે દ્રાવ્ય થયેલ વાયુનો જથ્થો છે એને તમે m થી બતાવ્યું છે, તો એ વાયુના દબાણના સમપ્રમાણમાં છે, તો દબાણને તમે p થી બતાવો છો. હેનરીના નિયમની બીજી રજૂઆત છે આ. દ્રાવ્ય થયેલ વાયુનો જથ્થો એ વાયુના દબાણના સમપ્રમાણમાં છે. ચલે છે દૂર કરવા માટે અચળાંક ઉમેરશો, સો m બરાબર લખી શકાય kh into p, જ્યાં kh છે એને કહેવાય હેનરીભાઈનો અચળાંક. શું કહેવાય? હેનરીભાઈનો અચળાંક. આ જે વસ્તુ મેં નોંધ કરીને લખાવી છે. નોંધ એટલા માટે કારણ કે આ વસ્તુ તમારા ટેક્સ્ટબુકમાં નથી, વધારાનું છે, પણ તમારે દાખલાની ગણતરીમાં આનો ઉપયોગ છે એ કરવાનો થશે, એટલા માટે આ કરાયું છે. પાછું કર કહું છું, તમારી ટેક્સ્ટબુકમાં નથી. સો આ રીતના તમે એનો ઉપયોગ કરી દાખલો જે છે એની ગણતરી કરી શકશો. અને વિશિષ્ટ કિસ્સામાં આપણે જોયું કે ભાઈ બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ છે એ રાઉલ્ટના નિયમને અનુસરે છે, ત્યારે એની દ્રાવ્યતા જે છે એ રાઉલ્ટના નિયમને જ્યારે એની દ્રાવ્યતા છે એ હેનરીના નિયમને અનુસરે છે. કારણ કે બંનેના જે અચળાંક જે છે, અહીંયા સપ્રમાણતા અચળાંક T10 અને અહીંયા સપ્રમાણતા અચળાંક KH, બંનેના જે અચળાંકના મૂલ્ય છે એમાં તફાવત જોવા મળે છે. પણ એક વિશિષ્ટ કિસ્સો છે કે જેમાં આ બંને જે છે એ સરખા હોય છે, અધરવાઇઝ એ બંનેના મૂલ્યમાં તફાવત જોવા મળે છે. તેની પરથી કહી શકાય કે બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ છે એ રાઉલ્ટના નિયમને અનુસરે, જ્યારે બાષ્પશીલ ઘટક હોય એની દ્રાવ્યતા જે છે એ હેનરીના નિયમને અનુસરે છે. તો બાળકો આજે અહીંયા સુધી જે છે આપણે એ રાખીએ છીએ. આજે એક અગત્યનો આપણે દાખલો કર્યો છે, બંનેની સરખામણી કરી છે, એક નવું સૂત્ર જે છે એ પણ મેળવ્યું છે, અને એક આ વિશિષ્ટ નોંધ કે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી એ પણ આજે મેં કરાવી છે. આનો ખાસ તમારે દાખલામાં ઉપયોગ કરવાનો છે એટલા માટે કરાવ્યું છે. તો બધું નિરાતે તમે એકવાર જોઈ લેજો અને પછી સ્વાધ્યાયમાં આને લગતા દાખલા જે છે એમની પણ ગણતરી સાથે સાથે કરતા જજો. ઉદાહરણ છે એ બધા હું કરાવું છું, સ્વાધ્યાયના તમારે સાથે સાથે કરતા જવાના છે, જે જરા પણ ભૂલાય નહીં. તો બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ.